એના પરિવારનું બાળક નથી. હવે કેટલા પ્રકારના દિવ્યાંગ તેની હું તમને એક પ્રાઇમરી સમજૂતી આપું. તો વધુમાં વધુ અમારે ત્યાં 16 પ્રકારના દિવ્યાંગો અહીંયા પ્રવેશી છે. તો એમાં 16 પ્રકારમાં એક બેરામૂંગા બાળકો છે. તો બેરામૂંગા બાળકો ના છે અને એ બાળક ત્યારે તમારે કદાચ એ મારી પણ લેવું પડે તો એ સમયે એને થોડી વાર આપણે શાંત થવું પડે. શાંતિ બેસવા આપણા શ્વાસને આપણે ઘણી વાર શિક્ષકો પણ તણાવમાં હોય, આવ્યા હોય, ઘરે કંઈક બીજા ઇસ્યુ હોય, મારે પણ ઘરે ઇસ્યુ થાય, બીજા ઇસ્યુ હોય, આપણે બહાર આપણે વાહન ડિટેન કર્યું હોય, આપણે તણાવમાં એ સમયે આપણે એ બાળક અહીંયા ડિપ્રેશન વાળું કે તણાવવાળું આવે એ સમયે આપણે એને આપવા માંડીએ તો એ કુદરતના આપણે ગુનેગાર બનીએ છીએ. શિક્ષક છે ને એ ભગવાન પછીનું પણ શિક્ષકનું સ્થાન છે, મા પછીનું પણ શિક્ષકનું સ્થાન છે. એ સમયે એ બાળક શું કહેવા માંગે છે એને શાંત ચિત્તે આપણું મન અશાંત હોય તો એ સમયે આપણે 2 મિનિટ એની પાસે બેસીએ, આપણે થોડી વાર આપણી આંખ બંધ કરીએ, આપણા શ્વાસ ઉપર આપણે જરાક ધ્યાન આપીએ કે આપણે ખરેખર કેટલો ગુસ્સો છે, આપણે એ સમયે ગુસ્સામાં છે, એ જ સમયે એની ઉપર આપણે ગુસ્સો કરીએ એ બાળક ડિસ્ટર્બ થઈ જાય. એ બાળક ડિસ્ટર્બ થયેલું બાળક એના મા બાપને પણ ડિસ્ટર્બ થઈ જાય. એ બાળક બની શકે સમાજમાં કોઈ ઘણીવાર એવા બાળકો ક્રાઇમ કરી લેતા હોય છે, કોઈને મારી લે એકદમ. તો ક્રિમિનલ લોકો મોટા ભાગે છે ને એને પણ એ બધી તકલીફ હોય છે, બરાબર. તો આવા બધા ઘણા બધા કારણો હોય છે. તો આવા બધા કારણો જે છે એ કારણોમાંથી આપણે કેમ બહાર નીકળવું અને આ સંસ્થા જે છે એની અંદર 5 આ પ્રકારના અલગ અલગ દિવ્યાંગોની તાલીમ આપવામાં આવે છે. તો એના માટેના તમને વિશિષ્ટ પ્રકારના બોર્ડ જોવા મળશે. ત્યાં જો ઇમરજન્સી એ પૂરેપૂરું નહીં સમજે તમારી વાત ઘણી વાર એ સમયના મા બાપ એના પર ગુસ્સો કરતા હોય, જન્મેલું બાળક હોય ત્યારે તેના મા બાપને ખબર નથી. તમે બધા દીકરીઓ છો, કાલ ઉઠીને સમય પ્રમાણે કોઈને કંઈ બાળક હોય બેરું ઊંઘું હોય ત્યારે એના મા બાપને ખબર નથી કે મારું બાળક બેરું છે કે ઊંઘું છે, બરાબર. પછી એ આમ કરો તમે તો એ બાજુ જોતું નથી, આમ નથી જોતું, એની આંખ બરાબર ફરકાવતું નથી, ત્યારે એ વસ્તુ માં જ જજ કરી શકશે. પેલું બીજું એનું કુટુંબ કરશે, બીજું કોઈ જાણકાર શિક્ષક હશે, કોઈ જાણકાર ડોક્ટર હશે. એટલા માટે આપણે ત્યાં રસી મુકાવવા જાઓ, આ કરો તે કરો ત્યારે ડોક્ટરોએ જજમેન્ટ લઈએ અને આપણે જન્મેલા બાળક હોય તો એની આપણે અત્યારે કોઈ ઉદાહરણ આપો, મારી દીકરીના ઘરે દીકરીનો જન્મ થયો, બરાબર. તો એ દીકરી જન્મમાં ગયેલો છે, સીધો જે ગાયનેકોમાંથી બહાર આવ્યો, ત્યાંથી પહેલે દિવસે કે બીજે દિવસે કીધું કે તમે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જાઓ. હવે એને તો બધી કાંઈ બીમારી કોઈ ડોક્ટરો એ આગ્રહ રાખે છે, શું કામ? એના શરીરમાં કોઈ ખામી નથી, એ પીડિયાટ્રિશિયન ચેક કરે છે, બરાબર. અચ્છા, જેમ જેમ મોટું થાય 3 વર્ષનું બાળક બને, 5 વર્ષનું બને, 8 વર્ષનું બને ત્યારે એની અંદર કોઈ જાતની મૂર્ખતાના ગુણધર્મો હોય જેને મંદબુદ્ધિતા કહેવાય. એ મંદબુદ્ધિતા એના મા બાપે કંઈ આ કોઈ વસ્તુ નથી કે રૂપિયા છે, કુદરતી એનામાં એવી વસ્તુ હશે. તો એ બાળકને મદદ કરવાની જવાબદારી પણ ડોક્ટરોની, શિક્ષકની, સમાજની, ભણેલા ગણેલા લોકો છે. જે લોકો સાવ ભણ્યા નથી એને મેડિકલ ટર્મિનોલોજી નથી ખબર. તો એ સમયે બીજી વાત ખાસ આ બાળકો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે એ બહુ જ પ્રેમ જંખતા હોય છે. એને જો તમે એની વાત ન સાંભળો, એના ભલે મા બાપ હોય, કુટુંબ હોય, શિક્ષક હોય, એ બાળકો એકદમ હાઈપર થઈ જાય. એનો એ રોગની માત્રા છે વધી જાય. એ સમયે શિક્ષકો સંવેદનશીલ હોવા જોઈએ, એનામાં કરુણા એટલી બધી ભરેલી હોવી જોઈએ. તો એ બાળક તમારે મિત્રતાનું વર્તન કરવું પડશે. એ બાળકારે શિક્ષકનું વર્તન કાયમ શિક્ષક નહીં કરી શકે, એમાં બાળક હશે, બરાબર. નહીંતર એ તમારી પર ગુસ્સો કરશે, એ અંદર બધું તોફાન કરશે. ઘણી વખત એ 16 વર્ષનો બાળક હોય એની એકચ્યુઅલ બુદ્ધિ નોર્મલ 3-4 વર્ષના બાળક જેવી હોય. એ સમયે અંદર ઝઘડા કરશે, કોઈને એકબીજા મારી લેશે, તો એની ટકાવારી ઘણી બધી ગઈ હોય. તો એવા ડોક્ટરો સર્ટિફિકેટ આપે એવા ડોક્ટરને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એને પ્રવેશ નહીં મળતો. એના માટે એક બીઆરસી કમિટી હોય છે.
ડોક્ટરો ત્યાંથી ચેક કરે, એના ટકાવારીનું સર્ટિફિકેટ હોય, આઈટીએમ એડમિશન લે ત્યારે કમિટી આવે કે આ ભણવા માટે કોપામાં ટ્રેડ કરવા સક્ષમ છે કે નહીં, અમારો બીજો કોર્સ છે ડીટીપીઓ કરવા સક્ષમ છે કે નહીં, સીવણ કરવા, બેનનું સીવણ છે, હેર એન્ડ પાર્લર કરવા એ સક્ષમ છે કે નહીં, એંગલ ઓફ બેકિંગનો કોર્સ આવે છે એ કરવા સક્ષમ છે કે નહીં, આ બધી વસ્તુ એ બીઆરસી કમિટી નક્કી કરશે. એમાં અમે પણ શિક્ષકો કશું કરી ના શકીએ, મારા પ્રિન્સિપલ કંઈ ના કરી શકે, અમારા ડેપ્યુટી ડાયરેક્ટર કંઈ નહીં કરી શકે, અમારા ડાયરેક્ટર આઈએસ ઓફિસર નક્કી ના કરી શકે કે દિવ્યાંગતાની ટકાવારી કે બાળક દિવ્યાંગતાની ટકાવારી તો માત્ર મેડિકલ ઓફિસર જે તે તાલુકાના જે તે જિલ્લાના એ બધા કરશે, એના માટેના સ્પેશિયાલિસ્ટ હોય છે, બરાબર. બીજું અહીંયા જેને ટીચર બનવું હોય એને એનું ભણતર ઘણું બધું હોય છે, પણ અનુભવે એ લોકોમાં કરુણા એટલી બધી આવી જતી હોય છે, કારણ કે સાયકોથેરાપીનો એક સબ્જેક્ટ છે કે જે લોકો ડિપ્રેશનમાં જતા હોય, ખરેખર ઘણા નોર્મલ લોકો પણ તમને જોવા મળશે, કોઈના ઘરમાં કોઈને આઘાત લાગે તો ગુજરી જાય તો કામ કરે છે. અને માનસિક રોગ વિભાગની અંદર અલગ અલગ માનસિક રોગના તજજ્ઞો હોય છે, એમાં સાયકોથેરાપીનો સબ્જેક્ટ છે, ક્લિનિકલ સાયકિયાટ્રી છે, પછી ચાઇલ્ડ સાયકિયાટ્રી અલગ હોય છે, બાળકોના સાયકિયાટ્રિસ્ટ અલગ હોય છે, જેમ આપણે દરેક રોગના નિષ્ણાત અલગ હોય એ રીતના બધા અલગ અલગ નિષ્ણાત હોય. તો મનોરોગ વિભાગમાં તમે જાય ત્યારે સિવિલ હોસ્પિટલમાં 2 હોસ્પિટલ છે, એક આખો માનસિક રોગ વિભાગ છે, તો ત્યાં 3 પ્રકારની સારવાર થાય. તમને હું એટલા માટે સમજાવું છું, આ સમજવા માટે તમારે ઘણું બધું વાંચવું પડે. અમને આ બધી ખબર છે, શોટ દેવાની સારવાર, બસ ડાયો માણસ હતો, એના મા બાપ કે કોઈ ગુજરી ગયું, કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો, કોઈ જગ્યાએ કોરોના થયું, ત્યારે ઘણા બધા લોકો ગાંડા થઈ જતા હોય, તો એ સમયે એને માનસિક રોગ વિભાગમાં લઈ જાય, બરાબર, તો એને શોટ દેતા હોય ઘણીવાર દવા દ્વારા સારવાર. અને ત્રીજી સારવાર જે છે મુખ્ય, જે શિક્ષક કરી હતી, ત્યાંનો ડોક્ટર તો કરશે પણ શિક્ષક જ કરી શકે, હું તો એવું માનું છું, ડોક્ટર કરતાં પણ સારું શિક્ષક કરી શકે, કારણ કે શિક્ષકનું હૃદય છે ને એ માનું હૃદય હોય છે. એ શિક્ષક ભલે પુરુષ હોય, એ શિક્ષક સ્ત્રી હોય, એ શિક્ષક તાલીમ ભવનના અધિકારી હોય, જે રોજ બાળકો આરે બેસતા ઉઠતા હોય તો એમાં માનું હૃદય હોય છે. એટલે શિક્ષકને માં પછીની માં હોય ને તો એ શિક્ષક છે, એને બધી ખબર પડે કે આ નાનું બાળક છે કેવું વર્તન કરે છે, એને કઈ રીતે ગાઈડ કરે. પ્રાઇમરીનો ટીચર કરે ને એ ઘણીવાર બધું નેતા ન કરી શકે, નેતા ભણાવી પણ ના શકે, બરાબર. તો સમાજમાં બધા લોકો શિક્ષક કરે ના કરી, ડોક્ટરે શિક્ષક કરે ના કરી, એટલે શિક્ષકને અનુભવથી આવડતા હોય છે, બરાબર. તો મૂળભૂત એ છે તો 3 વિભાગ છે. અને ત્રીજો વિભાગ જે છે એ સમજણ દ્વારા શિક્ષણ, એના અંદર શું તકલીફ છે, એને પ્રશ્નો પૂછવા, એને કઈ તકલીફ છે